બીજી એક ખાસ વાત કરીશ કે અત્યારે જ્યારથી ડીવી લિસ્ટ આવ્યું છે ત્યારથી એક એમ કહેવાય કે મેરિટના એટલા બધા છોકરાઓ નિરાશ એમ થઈ ગયા છે કે અણી સુધી આવીને એમ હતું કે હતાશ થઈ ગયા છે કે હવે સાહેબ આવી જાય એમ હતું ને હતાશા એને વ્યાપી ગઈ છે. તો મિત્રો અત્યારે શાંતિથી આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાનું છે. ઈશ્વરાઓ સરસ મજાનો મોકો આપ્યો છે ને તમારી જાતને નસીબદાર સમજજો કે 12 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને છેલ્લા 24,000 આ 22નું લિસ્ટ આવ્યું તો 12 લાખમાંથી 22,000માં તમે સ્થાન પામ્યા છો. બરોબર છે. તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ. તમારે રહેલી અંદરની આવડતને તમારે ઓળખવી જોઈએ કે ના ના ખરેખર મારામાં દમ છે, એટલા માટે જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. કારણ કે 12 લાખમાંથી માત્ર 22,000 જ અહીં પહોંચે એનો મતલબ એવો છે કે 11,78,000થી તમે આગળ છો દોસ્તો. મારા શબ્દો યાદ રાખજો કે 12 લાખમાંથી 22,000નું નામ આવ્યું છે એનો મતલબ એવો છે કે તમે 11,78,000થી તમે આગળ છો દોસ્તો. આ શબ્દો યાદ રાખજો. એટલે નિરાશ હતાશ જરાય નથી થવાનું. ઘણે તો બોર્ડર ઉપર રહેલા છે એમ કે સાહેબ આવું ડોક્યુમેન્ટ વેરિફિકેશન શા માટે કરાવવું જોઈએ? દોસ્ત તારે શા માટે ન કરાવવું જોઈએ? આની પહેલા તે કરાવ્યું છે, તને મોકો મળ્યો છે, ચાન્સ મળ્યો છે, અનુભવ લેવાનો છે, કાલ ઉઠીને શું થવાનું કોને ખબર છે? એટલે એવા નબળા વિચારો લાવવાના જ નથી કે મારે ડીવી કરાવવા નહીં જવાનું, જવાનું જ છે. હું લેવા નથી જવાનું? એના માટે આપણે મહેનત કરી છે દોસ્ત. આટલા લાંબા સમયથી મહેનત, આ દિવસ માટે તો આપણે મહેનત કરતા હતા. ખ્યાલ આવે છે? એટલે હતાશ કે નિરાશ નથી થવાનો દોસ્ત. ખ્યાલ આવે છે?